इंद्रियों घो कहवाय, दिशा ने घो कहवाय, वाणी ने घो कहवाय, पानी ने घो कहवाय, स्वर्ग ने घो कहवाय, छंद ने घो कहवाय, पक्षी ने घो कहवाय, किरण ने घो कहवाय, जाड़वा ने घो कहवाय, गाय ने घो कहवाय, धरती ने घो कहवाय। कोईना मगजमां घो डरी जाए ने घो ने कोई निवारण करी नाखे एने घो कहवाय ने ई घो गोपाल एक परमात्मा छे। અને વિષય નહીં બોલે એક પ્રવાહ રસધારા ચાલી રહી છે કથાની, એમાં હું ખલેલ કરવા ઈચ્છતો નથી, પણ ટૂંકમાં એટલું કહીશ, એક વ્યક્તિ જેમ કલિયુગ કપાળે હાથ મૂકીને રોતો હતો, હમણાં જ પૂછ્યું બાપજી કે કલિયુગ રોતો હતો, જ્યાં जग कहे जाते मोटे दिल के ठगी है खोटे लूटे मिस्कीनन को धन के भिखारी हैं, कहते दगाखोर या में कहते हैं हराम खोर, कहते कुट चोर ठोर ठोर में ठगारी है, कहते नर नारी कुविचारी व्यभिचारी भये अने आश्रम के धारी कहते हुए अनाचारी हैं, ई महापाप वारी बही पालू कलिकालता में गरीबे निवाज लाज राखे गिरिधारी हैं। आवो दे कलिकाल चाले छे छतां पण विघ्न गमे तेटલું મોટું હોય, કષ્ટ ગમે તેટલું મોટું હોય, દુઃખ ગમે તેટલું મોટું હોય, આવરણ ગમે તેટલું મોટું હોય, પણ એને તોડી નાખનારો એના કરતા અનંત ગણો મોટો છે જો એને આપણે શરણે વહી જઈએ તો। એક વ્યક્તિ રસ્તા પરથી જતો હતો, બાજુમાં એક કૂવો આવ્યો, એને કૂવો જોવાનું મન થયું અને કૂવો જોવા જતા ખિસ્સામાંનું પાકીટ પડી ગયું અંદર। ભેગો છોકરો હતો 5-7 વર્ષનો, 5-7 વર્ષના છોકરાની છાતી પર રસો બાંધી અને છોકરાને અંદર ખીચ્યો કે આપણો પાકીટ પડી ગયો છે કાઢી આવો। છોકરો ગયો પાકીટ કાઢવા, પાકીટ કાઢી આવ્યો, પણ બહાર આવ્યા પછી એક મહાત્મા બેઠો હતો કૂવાના પડથાર પર અને મહાત્માએ છોકરાને પૂછ્યું કે બેટા તને બીક ન લાગી આ કૂવાની અંદર તને ઉતારવામાં આવ્યો ત્યારે? અને એ વખતે છોકરો બોલ્યો, બાપજી કૂવો ઊંડો હતો, અજાણ્યો હતો, એમાં પખેરા હતા, એમાં નાગવીછીએ હોઈ શકે છે, પણ નાળો મારા બાપના હાથમાં હતો એટલે હું બેનો નહીં, સિંચનાર બાપ હતો। એમ કલિયુગ રૂપી આ સંસાર રૂપી કુવાની અંદર મારું ને તમારું પ્રારબ્ધ રૂપી પાકીટ પડી ગયું છે, એ કાઢવા તો જવું પડે, પણ નાળો હાલી મવાલીના હાથમાં ન દેવો, ભગવતીને સોંપવો ને કાં ભગવાનને સોંપવો તો કોઈ તકલીફની બાબત નથી। ઘણા લોકો જ્યોતિષને કે ભટ્ટને કથાકારને ભુવાને ભૂદેવને કે પૂછે અમે દુઃખી છીએ, દુઃખનું કારણ શું છે? કદાચ કોઈને ન પૂછો તો વાંધો નથી, દુઃખના મુખ્ય કારણ 5 છે। એક કર્મથી વ્યક્તિ દુઃખી હોય, બીજું અણસમજથી દુઃખી હોય, સમજ નથી એટલે દુઃખી છે, ત્રીજું ક્યાંક ફસાણો છે એટલે મમતાથી દુઃખી છે, ચોથું જૂનું યાદ કરીને ખટક્યા કરે કે પેલા આમ હતું ને હવે આમ થઈ ગયું, પેલા ગામ માનતું હતું ને હવે ઘરના નથી માનતા, એમ કોકને થઈ જાય એટલે જૂનું યાદ કરીને ખટકે એનાથી દુઃખી હોય। અને 5મું કારણ કદાચ કર્મ બરાબર હોય, અણસમજ ન હોય, મમતા ન હોય, જૂનું યાદ ન કરતો હોય, પણ એને જોઈએ ન મળે ત્યાં સુધી વ્યક્તિ દુઃખી હોય છે, એને મળવું જોઈએ। સદગુણ ગ્રહણ, સજન મિલન, પઠન સહજ સદગ્રંથ, ભોગ તજન અને ઈશ્વર ભજન પ્રગટ લાભ કે પંથ, સદગુણ ગ્રહણ કરવા। પૂજી બાપજી કેટલી ઝીણી ચાલણી મારીને પણ કથાનો પ્રસંગ સમજાવતા હતા। દીકરીની ઊંચાઈ, દીકરો ને દીકરી બેમાં સ્વાભાવિક એ ફરક કે દીકરો ભેગો રહેતો હોય, ઘરે રહેતો હોય, છતાં એનો મગજ બે કે બીજે ક્યાંક ભટકી શકે એવું થઈ શકે છે, અને દીકરી સોગા ઉપર રહેતી હોય અને એનું ધ્યાન માવતરોમાં હોય કે મારા બાપને કાંઈ થયું નથી ને, મારા માં મૂંઝવણમાં નથી ને, કારણ કે એ જોગમાયાનું સ્વરૂપ છે, એ જગદંબાનું સ્વરૂપ છે। આદિ અગમ અવતાર દૈત મહિષાસુર દરની, આદિ અગમ અવતાર કીટ મધુ ભક્ષણ કરની, આદિ અગમ અવતાર रक्त सिर ग्रह रक्त दर गादि अगम अवतार खलल दल दले खलक दर सुर नर असुर साधंत नित अन करनी दुष्ट वद कालिका रहमो रहाय सब ठौर पर अन जय जग चंडी ज्वालिका। तो टूंकमा सदगुण ग्रहण करवा, सज्जन ने मळवू, सारा शास्त्रों पठन पाठन करवू, भोगोनो गुलाम न थवू अने परमात्मानुं भजन करवू। आटली वस्तु जाहेरमां लाभनी छे। માટે
માતાજીઓને હું દેવી પુત્ર છું, માતાજીઓનો ઉપદેશ નથી આપી રહ્યો, પણ પ્રાર્થના કરી રહ્યો છું કે ઘરની અંદર કોઈ પણ કંકાસ હોય તો બીજે ક્યાં રાવ ખાધા કરતા, હાયો કર્યા કરતા શુદ્ધ વિચારથી રસોઈ બનાવીને જમાડો. કોઈને ત્યાં રાવ ખાધા વગર, ખોટું બોલ્યા વગર શુદ્ધ વિચારથી રસોઈ બનાવો. 40મે દિવસે વાતાવરણ સુધરી જશે, કારણ કે અન્ન બગડે એનું મન બગડે. કારણ કે રસોઈ કરતા કરતા જો કૃષ્ણ ભક્ત હોય તો ભજય વ્રજેક મંડ નગ સમસ્ત પાપ ખંડ નગ સુપિચ ગુચ્છ મસ્ત કંગસુનાદ વેણ હસ્ત કંગ નગ રંગ નાગ રંગ નમામી કૃષ્ણ નાગ રંગ. રામ ભક્ત હોય તો નમામી ભક્ત વત્સલં કૃપાલ શીલ કોમલમ ભજામી તે પદાબુજમ અકામીના સુધામદમ. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટિ બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાત में शेर बरनी, ए नमो राज का रंक पे छत्र धरनी, नमो पौन रूपी महाप्राण दाता, नमो जगत बक्षी प्रलय जीव गाता, नमो दामनी तार तोरा रूपाला, અને નમો ગાજતી કાલિકા મેઘ માળા, રજા થાટ વેરાટ में तू रणंकी गणा घाट बाटा थटा में गणकी तो ही दमणी दानवा गाद देवी, सबे रमणी जग में देव सेवी, उदय अस्त ने गाभમાં તું ઉછાળે, પડ્યા પાછર્યા દાનવો ને પછાળે, ગણું રાંધવા જાણ ચૂલો જલાવે, હજી વાયુના વીજળાને હલાવે, ફળી રાજ ગુસાદ સાંભેલ ફૂટે, અને કરી કર્મની ખાડણી માંજ કૂટે, નકી ભાગેના હાંડલામાં ભરીને અને ખીલાવે પછી નોખ નોખા કરીને. ઈષ્ટદેવનું રમણ કરતા કરતા રસોઈ કરવામાં આવે તો ખાનારનું કલ્યાણ થાય. અને જો સિનેમાનું ગંદુ ગીત ચડી જાય તો ઘણી જગ્યાએ ભૂકા બોલી જાય. આપણે ત્યાં સત્ય, શૌચ, દયા અને દાન પવિત્ર હતા અને છે. અને અત્યારે ભણનારનો હેતુ થઈ ગયો ભાખરી, ડિગ્રી, નોકરી ને છોકરી. બીજી બાજુ ચડી ગયો માટે ધર્મનો દૂસર સત્ય સમાન. સત્ય એ સત્ય, જેને આત્મા અંતકરણથી સ્વીકારે એ સત્ય, અને જેમાં આત્મા ભોઠો અનુભવે એ બધું ઓલ્યું. તો આપ સૌને પ્રણામ કરીને મને ઉપરથી હુકમ થયો એટલે 2 મિનિટ બોલ્યો. પણ સંખ્યા ઓછી હોય કે ઘણી હોય એની સાથે સંબંધ નથી. આવનાર એકાદ જણાના હૃદયમાં જો એ શબ્દનો જો ઘા લાગી ગયો અને નાભીમાં ઘા લાગ્યો અને નાભીમાંથી અહંકાર રૂપી જો રાવણ મર્યો, જ્ઞાન રૂપી રામના ઘાથી ભક્તિ રૂપી જાનકીજીની જો પ્રાપ્ત થઈ, વૈરાગી રૂપી લક્ષ્મણ જો મૂર્છામાંથી જાગ્યો અને બ્રહ્મચર્ય રૂપી હનુમાનજી જો સંજીવની લાવ્યો, તો આપણું બધાનું ભયો ભયો છે. તો વિશેષ નહીં કહેતા. જય માતાજી, જય ભગવતી. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. આપણા બધા તરફથી અને પદુબાબુ તરફથી જગતમાના ચરણમાં પાલુ બાપુને આપણે બધા સ્વાગત કરીએ છીએ. બોલ આશાપુરા માત કી જય, ગૌ માતા કી જય, કંધરિયા હનુમાનજી મહારાજ કી જય. જય હો બાપુ, જય હો મારા વાલા. कहूँ मैं अनुभव अपना, सत्य हरि भजन जगत सब सपना. माय कहूँ मैं अनुभव अपना, सत्य हरि भजन जगत सब सपना. कल युग केवल नाम हारा, सुमरे सुमरे उतरहि भव पारा. कल युग केवल नाम यधारा,
मिलन सम सुख जग गुरु बिन भवन भीतर न कोई शिव बिरंसी विष्णु तिन होई भवन भीतर न कोई शिव बिरंसी विष्णु तिन तेरा वही केवल प्रेम प्यारा जानी लेऊ जो जान निहारा तेरा वही केवल प्रेम प्यारा जान लेऊ जो जान जान लेऊ जो जान निहारा जान लेऊ जो जान बोला सापुरा मात की जय એ સીતારામ કરવાના કોને કહેવાય તે આ એણે કીધું એની ઘરવાળીને કે હું તને 5000 રૂપિયા આપું ને ખીચામાં કાઢીને અને તું વાપરે અને સીધા કરવા કહેવાય અને તું સાની માની 1000 રૂપિયા લઈ લે અને આડા કરવાના કહેવાય એવું થયું ક્યાં પહોંચ્યા मात की जय अम्बे मात की जय भवानी मात की जय 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 बोलो आनंदे अम्बे मात की जय 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 बोलो आनंदे अम्बे मात की जय અંબે માત કી જય આશાપુરા માત કી જય अम्बे मात की जय आशापुरा मात की जय આશાપુરા માત કી જય ચમુંડા માત કી જય आशापुरा मात की जय अम्बे मात की जय ચમુંડા માત કી જય ખોડિયાર માત કી જય चमुंडा मात की जय खुरियर मात की જય जय જય બોલો આશાપુરા માત કી જય जय जय बोलो आशापुरा मात की जय બોલો આશાપુરા માત કી જય जय जय बोलो आशापुरा मात की जय આશાપુરા માત કી જય અંબે માત કી જય आशापुरा मात की जय આશાપુરા માત કી જય आशापुरा मात की जय अम्बे मात की જય जय જય બોલો આશાપુરા માત કી જય जय जय बोलो आशापुरा मात की जय બોલો આશાપુરા માત કી જય जय जय बोलो आशापुरा मात તો ભગવાન રામ લક્ષ્મણ સીતાજીની ખોજ કરતા કરતા આગળ વધ્યા જટાયુ પડ્યો છે ગીધ એક મરેલા ઢોરનું માંસ ખાનારો ગીધને ભગવાને ખોળામાં લીધો માણાને કોઈ દિવસે લીધો નહીં ગીધે કીધું મહારાજ હું માંસ ખાનારો માણસ ભગવાને કીધું ભલે માંસ ખાનારો પણ તે ભારતની સન્નારીની રક્ષા માટે જાન ગુમાવી અને ભગવાન ભોળાનાથને કેવું પડ્યું ઈધ ઈસ आमिष भोगी गीधा